મોરબીમાં વેપારી યુવાનને ડરાવી ધમકાવીને 5.46 લાખની રોકડ અને આઈફોન તેમજ બુલેટ અને આઈફોન સહિત કુલ રૂપિયા 8.56 લાખની મત્તા પડાવી લેવાના કિસ્સામાં પોલીસ પ્રશાસન દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે। આ બનાવ મામલે પોલીસે 3 આરોપીને ઝડપી લઈને ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી। મહત્વનું છે કે પોલીસે જણાવ્યું હતું કે મોરબીના દલવાડી સર્કલ ખાતે રહેતા દેવકુમાર ચેતનભાઈ સોરિયાએ 29મી ઓક્ટોબરના સિટીએ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે આરોપી વિશાલ વેલાભાઈ રબારી સાથે કોઈપણ જાતની રૂપિયાની લેતી દેતી થયેલ નહોતી। આમ છતાં દેવકુમાર પાસેથી અલગ અલગ સમયે કહી શકાય કે કટકે રૂપિયા 5,46,000 તેમજ આઈફોનની કિંમત 60,000, બુલેટ રૂપિયા 2,50,000 બળજબરીપૂર્વક પડાવી લીધા હતા। આ ઉપરાંત કારમાં બેસાડી વીરપર મિતાણા સહિતના સ્થળે લઈ જઈ માર મારીને ધમકી આપી હતી। જે બનાવ મામલે પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે। મોરબી સિટી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આ કામના ફરિયાદી શ્રી દેવભાઈ ચેતનભાઈ સોરિયા રહે મોરબીનાઓએ પોતાની ધોરણસરની ફરિયાદ જાહેર કરી હતી। જે કામે હકીકત એવી છે કે આ કામના ફરિયાદી શ્રી પાસેથી આ કામના આરોપી વિશાલ રબારી તથા અન્ય 2 અજાણા ઈસમોએ ભેગા મળી આ કામના ફરિયાદી શ્રીને પોતાના હોન્ડા એક્ટિવા તથા હુન્ડાઈ વરના ગાડીમાં બેસાડી મીતણા તથા વીરપર જેવી અલગ અલગ જગ્યાએ લઈ જઈ સુનસાન જગ્યાએ એકલતાનો લાભ લઈ આ કામના ફરિયાદીશ્રીને આરોપીઓએ ભેગા મળી ઢીક મૂકી તથા લાકડાના ધોકા વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી આ કામના ફરિયાદીશ્રી પાસેથી તેમનું બુલેટ મોટરસાઇકલ, તેમનો આઈફોન પ્રો મોબાઈલ તથા રૂપિયા 5,46,000 રૂપિયા રોકડા પડાવી લીધેલ હતા। જે આ કામના ફરિયાદીશ્રી દેવભાઈ તથા વિશાલભાઈ રબારી મિત્ર હોવાના કારણે એકબીજાના પરિચયમાં હતા। જેમાં અગાઉ આ બંને ફરિયાદી આરોપીઓને ઝઘડો બોલાચાલી થયેલ તે વખતે આ કામના આરોપી વિશાલ રબારીએ ફરિયાદીશ્રીને ઢીકમૂકીનો માર મારી ધમકાવેલ હતા। જેના કારણે આ કામના ફરિયાદીશ્રી આરોપીથી ડરતા હોય જેનો લાભ લઈ આ કામના આરોપીએ તેના મિત્રો સાથે મળી અને આ કામના ફરિયાદીશ્રી પાસેથી અલગ અલગ તબક્કે કટકે રૂપિયા રોકડા તથા મોબાઈલ ફોન તથા બુલેટ મોટરસાઇકલ બળજબરીથી પડાવી લીધા હતા।